નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતીય ચૂંટણી પંચ દ્વારા જે સઘન કામગીરી ચાલી રહી છે તે અંતર્ગત આપણને જે ફોર્મ મળે તો આપણે ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી મેળવીશું. સૌપ્રથમ તો અહીંયા આપણો હાલનો ફોટો ચોંટાડવાનો છે, એટલે કે આપણો તાજેતરનો ફોટો હોય તો અહીંયા લગાવી દેવો. પછી જન્મ તારીખ, તો મારી જન્મ તારીખ છે 25/5/1987. તો તમારે પણ એ રીતે તમારી જે જન્મ તારીખ હોય તે અહીંયા લખવાની રહેશે. આધાર નંબર એટલે કે આપણો આધાર કાર્ડ નંબર અહીંયા લખવાનો રહેશે. મોબાઈલ નંબર, અહીંયા આપણે આપણો મોબાઈલ નંબર જે વધારે આપણે ઉપયોગમાં લેતા હોય, વપરાશમાં હોય તે નંબર લખવાનો રહેશે. પિતા વાલીનું નામ એટલે કે આપણા પિતાનું નામ લખવાનું છે, જે નામ પૂરું લખવાનું છે. પિતા વાલીનો મતદાર ઓળખપત્ર, તો અહીંયા એમનું જે ચૂંટણી કાર્ડ છે, એપિક કાર્ડ, મતદાન માટેનું જે કાર્ડ હોય એના ઉપર નંબર લખેલો હશે તે નંબર અહીંયા લખી દેવાનો છે. હવે ખાસ નોંધ લેવાનું કે કોઈ બેનશ્રી લગ્ન કરીને આવેલા હોય તો તેમને પણ અહીંયા એમના પિતાનું જ નામ લખવાનું છે, એમના પતિનું નામ લખવાનું નથી. અહીંયા નીચે માતાનું નામ છે તો એમને પણ એમના માતાનું નામ અને એનો એપિક કાર્ડ નંબર લખવાનો છે, ચૂંટણી કાર્ડ નંબર. હવે જીવનસાથીનું નામ, અહીંયા પુરુષ હોય, એમના લગ્ન થઈ ગયેલા હોય તો અહીંયા એમની પત્નીનું નામ આખું લખવાનું છે, એનો એપિક કાર્ડ નંબર લખવાનો છે. જો સ્ત્રી હોય, એમના લગ્ન થઈ ગયા હોય તો અહીંયા એમને એમના પતિનું નામ લખવાનું છે અને એમનો એપિક કાર્ડ નંબર લખવાનો છે. જો કોઈના લગ્ન ના થયા હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, તો એમને આ બંને વિભાગ ખાલી છોડવાના છે. આટલી માહિતી ભરવી ફરજિયાત છે.